Hello students, hope you all are doing well. See, previously તમારો ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ એનું સેકન્ડ યુનિટ પ્લાનિંગ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ કેવી રીતે કોઈ ફોર્મ જે છે એ પ્લાનિંગને રિલેટેડ પ્રોબ્લેમ્સ ફેસ કરે છે અથવા તો કેવા એવા ફેક્ટર્સ છે કે જે ઇફેક્ટિવ પ્લાનિંગને રોકે છે. ફાઇન. then we were discussing about the how to overcome those barriers. બરાબર. એ બેરિયર્સ કે અથવા તો એવા પરિબળો કે જે આપણને ઇફેક્ટિવ પ્લાનિંગ કરતાં રોકે છે એને આપણે કેવા મેસર્સ થ્રુ જે છે એ ઓવરકમ કરી શકીએ છીએ અથવા તો રિમૂવ કરી શકીએ કે પછી મિનિમાઇઝ કરી શકીએ. ફાઇન. એ વસ્તુ આપણે ડિસ્કસ કરી જેમાં મેનેજમેન્ટ પ્લાનિંગ અથવા તો મેનેજમેન્ટ સાઇડથી જે કાંઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરવામાં આવે છે, એક સિસ્ટમ એઝ વેલ એઝ કમ્યુનિકેશન કેવી રીતે કરવું અને કેવી રીતે તમારે એમ્પ્લોઈઝ લોકોનું પાર્ટિસિપેશન લેવું એના ઉપર આપણે ડિસ્કશન કરતા હતા. ફાઇન. જોયેલું કે ભાઈ મીટિંગ શું કામ કરવી જોઈએ, વાય ઇટ ઇઝ નીડેડ એન્ડ વાય ઓલ ધોઝ ડિસ્કશન ઇઝ નીડેડ. ફાઇન. એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરેલું. ફાઇન. સી પ્રિવિયસલી ડિસિઝન મેકિંગનો એક પાર્ટ જે છે એ આપણે ડિસ્કસ કરેલો કે ભાઈ મેનેજર્સ લોકો પોતે લોજિકલી અને અમુક જે છે એ જજમેન્ટ લઈ અને પછી ડિસિઝન મેકિંગ કરતા હોય છે. આવું આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર ડિસિઝન મેકિંગના ડિસ્કસ કરેલું કે ભાઈ શું કામ એવી કન્ડિશન્સ હોય છે. બરાબર. તમને 3 કન્ડિશન્સ આપેલી છે. શું કામ એવી કન્ડિશન્સ હોય છે? તો પહેલી વસ્તુ કે ભાઈ કંપની પાસે તો ઘણા બધા જે છે એ અલ્ટરનેટિવ્સ અવેલેબલ હોય છે. બધા અલ્ટરનેટિવ્સ કંપની જે છે એ અડોપ્ટ કરી શકે નહીં. બરાબર. તો અલ્ટરનેટિવ્સને ચૂઝ કરવા માટે પહેલાં તો તમારે એ જોવું પડે ને કે ભાઈ અલ્ટરનેટિવ કેવો બેનિફિટ આપણને આપે છે. કારણ કે બેનિફિટ તો બધા અલ્ટરનેટિવ આપતા હશે અને દરેક અલ્ટરનેટિવની અંદર કંઈક ને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડતું હોય. પણ જોવાનું એ છે કે કયું એવું અલ્ટરનેટિવ છે કે જે ઓછા ઇન્વેસ્ટમેન્ટને વધારે બેનિફિટ આપે છે. ફાઇન. સેકન્ડ પોઈન્ટની અંદર તમને એવું કીધું છે કે મેનેજર્સ હેવ અલ્ટરનેટિવ અવેલેબલ when they are making decision. It does not require a wise manager to reach a decision when there are no other possible choices. It does require wisdom and experience to evaluate alternatives and select the best one. બરાબર. કહેવાનો મતલબ એવો છે કે ભાઈ કોઈ એવા તમારે ડાહ્યા માણસ કે કોઈ એવા એક્સપિરિયન્સ પર્સનની જરૂરિયાત ન પડે ડિસિઝન મેકિંગમાં જો તમારી પાસે એક જ ઓપ્શન હોય અને કોઈ અવેલેબલ નથી અલ્ટરનેટિવ્સ. બરાબર. અલ્ટરનેટિવ્સ અવેલેબલ નથી તો ચૂઝ કરવાનો કંઈ સવાલ આવતો નથી. ધીસ ઇઝ ધ બેઝિક થિંગ. બરાબર. કહેવાનો મતલબ એવો છે કે બહુ બધો એક્સપિરિયન્સ અને બહુ એવી સારી એવી ઇવેલ્યુએટિંગ સ્કિલ એનાલિસિસ અથવા તો એનાલાઇઝિંગ સ્કિલ જે છે એ તમારી પાસે માંગી લે જ્યારે તમારી પાસે ઓપ્શન્સ અવેલેબલ હોય. બરાબર. તમે પણ તમારા આ BBA કોર્સ ચૂઝ કરવાનું ડિસિઝન જે છે એ અમુક સલાહો અથવા તો અમુક જે એડવાઇસ લીધા પછી લીધેલું હશે કે ભાઈ આગળ જઈને તારે આ વસ્તુ કરવી છે તો તું આ કોર્સ અડોપ્ટ કર. એવું તમને તમારા મોટા ભાઈ બહેને કીધેલું હશે અથવા તો તમને તમારા સ્કૂલ ટીચર્સ લોકોએ, તમારા મધર ફાધર લોકોએ. શું કામ તમે એમની એડવાઇસ લ્યો છો? કેમ? કારણ કે એમની પાસે એક્સપિરિયન્સ છે. અમુક વસ્તુઓ એમણે જોયેલી છે, એમની પાસ્ટ એક્સપિરિયન્સ છે. તમારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો એમનો એક્સપિરિયન્સ છે તો તમને એના ઉપરથી તમને આઈડિયા આવે છે કે ભાઈ કઈ વસ્તુમાં મારા માટે પોસિબિલિટી છે, કઈ વસ્તુમાં હું મારું પોટેન્શિયલ બતાવી શકું એમ છું. ફાઇન. ધેન તમે આ વસ્તુને ચૂઝ કરેલી છે. બરાબર. તો એના માટે સિમ્પલી એ કહે છે કે જ્યારે તમારી પાસે અલ્ટરનેટિવ્સ હોય ને ત્યારે તમારે બહુ સારું એવું દરેક વસ્તુ માટેનું ઇવેલ્યુએશન કરવું પડે અને એમાંથી ચૂઝ કરવું પડે. ફાઇન. નેક્સ્ટ કહે છે કે મેનેજર્સ હેવ અ પર્પઝ ઇન માઇન્ડ વેન દે મેક અ ડિસિઝન. દેર વુડ બી નો રીઝન ફોર કેરફુલી મેકિંગ અ ચોઇસ among alternatives unless decision brings them closer to some goal. કહેવાનો મતલબ એવો છે કે તમારે જ્યારે તમે ડિસિઝન મેકિંગ કરતા હોય ત્યારે તમારે ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સને ધ્યાનમાં રાખવાનું અને ખાસ કરીને એવા ગોલ્સ કે જે શોર્ટ ટર્મ માટેના છે ને જે તમને તમારા લોંગ ટર્મ ગોલ્સની નજીક લઈ જાય છે. બરાબર ને? આ વસ્તુ ચૂઝ કરવા માટેનું તમારું એક પર્સપેક્ટિવ તો હશે ને કે ભાઈ મારે કોઈ કોર્પોરેટની અંદર જોબ કરવી છે ઓર એલ્સ મારે બેન્કિંગની અંદર જવું છે. ત્યારે તમે કદાચ કોર્સને ચૂઝ કરેલો હશે. બરાબર ને? એ પ્લાનિંગ એ
એ લોંગ ટર્મ પ્લાનિંગ માટે તમે જે છે એ આ શોર્ટ ટર્મ ડિસિઝન મેકિંગ કરેલું છે, યસ ઓર નો? ફાઇન. સો એ મેનરમાં જોવા જાઓ તો ડિસિઝન મેકિંગ કરતી વખતે એ વસ્તુ મગજમાં રાખવી મેનેજર માટે જરૂરી છે કે જે તમને તમારા લોંગ ટર્મ ગોલ સુધી ઇઝીલી લઈ જાય. કારણ કે જો એ એવી ફ્રૂટફુલનેસ ક્રિએટ નથી કરતું અને તમે તમારા ગોલ સુધી પહોંચવા માટે એબલ નથી, તો પછી થઈ રહ્યું, તો પછી કોઈ અલ્ટરનેટિવ્સ અવેલેબલ હોવાનો ન હોવાનો કોઈ મિનિંગ જ નથી રહેતું. ફાઇન. સો એ મેનરની અંદર કીધું છે અને એના માટે તમારે મેં જેમ કીધું એમ અમુક રિસર્ચ, માર્કેટ રિસર્ચ કરવું પડે, અમુક વેની અંદર તમારે જોવું પડે કે નહીં આ વસ્તુ આપણી કંપની માટે બેટર છે કે નહીં. કારણ કે ઘણી વખત છે ને એવું હોય, મેનેજર્સ લોકો છે ને ઘણી વખત એવા વેની અંદર કામકાજ કરતા હોય કે એ લોકો ખાલી એવું જ ધારીને ચાલતા કે આપણે કોમ્પિટિશનમાં ઉતરી ગયા છીએ એટલે એના માટે આપણને આ વસ્તુ જે છે એ લાગુ પડે છે. બટ ઓરિજિનલી એવું કંઈ એવી વસ્તુ કરવા કરતાં એ જોવાની જરૂર છે કે આપણા બિઝનેસને શું સરખું પડે છે, કે આપણો બિઝનેસ જે વેની અંદર કામકાજ કરે છે, જે ઇન્ડસ્ટ્રીમાં ઓપરેટ થાય છે એને રિલેટેડ શું આપણને લાગુ પડે છે. કેમ કે આપણે તો કમ્પીટ કરતા હોય 35 વર્ષ ચાલતા બિઝનેસ સાથે અને 1 વર્ષથી ચાલતા બિઝનેસ સાથે, બધા સાથે, અને ઇવન ઇન્ટરનેશનલ લેવલની કંપની સાથે કમ્પીટ કરતા હોય. તો જોવાનું તો એ છે ને કે ભાઈ આપણને આ વખતે કઈ વસ્તુ જે છે એ પરવડે એમ છે બિઝનેસની અને કંઈ એમાંથી ફ્રૂટફુલનેસ જનરેટ કરે એમ છે. ફાઇન. સો એ મેં એની અંદર કીધું છે. ધ નેક્સ્ટ પાર્ટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિસિઝન મેકિંગ. બરાબર, તમને અમુક એવી લાક્ષણિકતાઓ આપેલી છે કે જે કોઈ વસ્તુને ડિસિઝન મેકિંગ બનાવે છે કે ભાઈ અમુક જે કંઈ પણ સિચ્યુએશન જે છે એ ડિસિઝન મેકિંગની સિચ્યુએશન છે. એના માટે તમને જે કંઈ પણ છે 6 થી 7 લાક્ષણિકતાઓ આપેલી છે. ફર્સ્ટ તમને આપેલું છે સિલેક્શન ઓફ ધી બેસ્ટ અલ્ટરનેટિવ. બરાબર, બેસ્ટ અલ્ટરનેટિવ તમારી પાસે અવેલેબલ તો ઘણી બધી વસ્તુ છે, તો ડિસિઝન મેકિંગ ચાલુ ક્યાંથી થાય? તો કે તમારી પાસે અવેલેબલ અલ્ટરનેટિવ્સમાંથી તમે બેસ્ટ અલ્ટરનેટિવ ચૂઝ કરો. બેસ્ટ અલ્ટરનેટિવ દરેક વખતે પ્રોફિટેબલ હોય જ અને પ્રોફિટ જ દેવો જોઈએ એવું જરૂરી નથી, પણ ઘણી વખત એવું પણ હોય, આ થોડુંક લાઈફ લેસનના સેન્સમાં કહું છું, ઘણી વખત એવું પણ હોય કે જાજા ફાયદા કરતાં નુકસાન થતું જાજુ બચાવી લેવું એ પણ ફાયદેમંદ નહીં. બરાબર, તો બિઝનેસ કદાચ એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જતો હોય. આ વસ્તુ લાઈફ લેસનના પર્સપેક્ટિવથી કહું છું કે ક્યારેક આપણે દરેક વસ્તુની અંદર જાજો ફાયદો જોતા હોય, પણ જાજો ફાયદો જોવા કરતાં ઓછું નુકસાન અથવા તો જાજુ નુકસાન થતું બચાવી લેવું, દેટ ઇઝ ઓલ્સો ધી વન પોઈન્ટ. ફાઇન. સો સિલેક્શન ઓફ બેસ્ટ અલ્ટરનેટિવ, એ અલ્ટરનેટિવ એવો હોવો જોઈએ કે જેનાથી તમારા હ્યુમન રિસોર્સિસને ક્યાંય નુકસાન ન થવું જોઈએ, ના તો તમારા રિસોર્સિસ જે છે એમાં વેસ્ટેજ થવું જોઈએ. બરાબર, ત્યારે એ અલ્ટરનેટિવ ફ્રૂટફુલ ગણાય. ફાઇન. સો અવેલેબલ તો ઘણી બધી વસ્તુઓ છે તમારી પાસે, પણ એમાંથી તમે શું ચૂઝ કરો છો, કયું ચૂઝ કરો છો? તો કે બેસ્ટ, અને બેસ્ટ ચૂઝ કરશો એ જ તમારું ડિસિઝન મેકિંગ હોય. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે હ્યુમન એન્ડ રેશનલ પ્રોસેસ. બરાબર, દરેક ડિસિઝન મેકિંગની અંદર અમુક ઇન્ડિવિજ્યુઅલ્સ જે છે એ ઇન્વોલ્વ હોય છે અને એ ઇન્ડિવિજ્યુઅલ્સની અંદર જે કાંઈ પણ પોતાની સ્કિલ્સ છે એ અકોર્ડિંગ ટુ એ લોકો ડિસિઝન મેકિંગ કરતા હોય. સો ઓબ્વિયસલી ઇટ ઇઝ ધી હ્યુમન પ્રોસેસ ઓર વી કેન સે દેટ ધી પ્રોસેસ વિથ ધી હ્યુમન એલિમેન્ટ. બરાબર, આ કોઈ એવી વસ્તુ તો છે નહીં કે જે કોઈ લેપટોપ કે કોઈ જે કાંઈ પણ છે એ પીસી તો છે નહીં કે જેમાં તમે કાંઈ વસ્તુ મૂકો છો અથવા તો કાંઈ વસ્તુ ટાઈપ કરો છો તો એમાં અંદર કોડિંગ થઈ જાય, પ્રોગ્રામિંગ થઈ જાય. આ એવી તો કોઈ વસ્તુ નથી ને. બરાબર, સો ઓબ્વિયસલી હ્યુમન માઇન્ડની પ્રોડક્ટ છે. તો એક વસ્તુ એ પણ છે કે હ્યુમન અને રેશનલ. બીજી વસ્તુ એ છે કે ભાઈ મેનેજર્સ લોકો અમુક વસ્તુના બેઝિસ ઉપરથી લેતા હોય, કોઝ દે કાન્ટ બી પાર્શિયલ. બરાબર ને, એમાં કંઈ પાર્શિયલનો સવાલ નથી આવતો કે ભાઈ આને જે છે એને રિલેટેડ આપણે ડિસિઝન લઈ લઈએ પછી જે થવું હોય જોઈ જશે, એવું ના હોય તો ધંધો ન થાય, તો બિઝનેસ થાય નહીં. બરાબર, સો એ વેની અંદર કહે છે કે ભાઈ અમુક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અંદર ઇન્વોલ્વ હોય તો એ પ્રમાણેની પ્રોસેસ હોય. નેક્સ્ટ તમને કહે છે ઇટ ઇઝ ધી વન ઓફ ધી મોસ્ટ ડાયનેમિક પ્રોસેસ એવર. ડિસિઝન મેકિંગ જે છે એ હંમેશા ડાયનેમિક એટલે કે એવર ચેન્જિંગ. ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ વર્ડ યુ કેન રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. ડાયનેમિક મીન્સ એવર ચેન્જિંગ. બરાબર, એવી વસ્તુઓ કે જે સમયાંતરે બદલતી રહેતી હોય અને દરેક નિર્ણય છે ને એ સમયાંતરે બદલાતો જ રહેતો હોય. ઇવન વી કાન્ટ સ્ટીક ટુ સમ ચોઇસીસ ઓલ્સો.
સો પછી આ તો આપણા મોટા ધંધાની વાત છે ને, ધંધાના જે કંઈ પણ છે એ નિર્ણયો લેવાની વાત છે. કારણ કે આપણે તો નાની નાની વસ્તુમાં કોઈ વસ્તુને જે છે એના ઉપર ફોકસ નથી કરી શકતા કન્ટિન્યુએશનની અંદર. સો ધીસ ઇઝ ધી બિઝનેસ. અને બિઝનેસની અંદર તો બિઝનેસ એ ખાલી ઇન્ટરનલ જ નહીં, એક્સટર્નલી બી બહુ બધા ફેક્ટર્સ હોય ને એ અફેક્ટ કરતા હોય. હવે માની લો કે તમારી કંપની જે છે એ અત્યાર સુધી બહુ એટલે બહુ સારા ફેઝ ઉપર ચાલતી હતી, અચાનકથી ડિમોનિટાઇઝેશન આવી ગયું, બરાબર, અને તમારી કંપનીને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડ્યા અને તમે જે કંઈ પણ છુપાવી રાખેલું કાળું ધન હતું એને રિલેટેડ તમારા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે ના. ધીસ ઇઝ ઓલ્સો ધી ડિસિઝન મેકિંગ પ્રોબ્લેમ. આ ડિસિઝન મેકિંગ પ્રોબ્લેમ છે અને એ આ વસ્તુથી જ સોલ્વ થાય. કારણ કે સીધી વસ્તુ છે ને, નાખવા ક્યાં પૈસા, તો ત્યારે જ સાચી જે છે ને એ ટેસ્ટ, સ્કિલની ટેસ્ટ ત્યારે જ સાચી હોય, ત્યારે જ તમને આઈડિયા આવે કે તમારી કંપનીની અંદર કામ કરતા લોકો કેટલા તમારા સાઈડ જે છે એ ડેડિકેટેડ છે અથવા તો કેટલા ઓર્ગેનાઇઝેશનને ડેડિકેટેડ છે. ફાઇન. સો આ તો મેં એક તમને પ્રોબ્લેમની વાત કરેલી છે. જે રેગ્યુલર એક્સટર્નલ પ્રોબ્લેમ હોય ને એ તો બિઝનેસ દરેક દિવસે પ્રોબ્લેમ જે છે ને ફેસ કરતી. જેમ કે તમે બહાર ક્યાંય માલ મોકલો, બરાબર, બહારથી કોઈ માલ મંગાવ્યો, પોર્ટ ઉપરથી કાંઈ જે છે એ છૂટા કરવામાં પ્રોબ્લેમ થાય છે, ત્યાં કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો છે, તમારા જે કંઈ પણ કસ્ટમર જે છે એને ક્રેડિટની જરૂરિયાત છે એને રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. સો બિઝનેસે તો આવા દરેક નાના ડિસિઝન્સ તો વારે લેવા પડે. સો ઇટ ઇઝ ધી વન ઓફ ધી મોસ્ટ ડાયનેમિક પ્રોસેસ એવર. નેક્સ્ટ તમને કહે છે ગોલ ઓરિએન્ટેડ, બરાબર. ઇફ દેર ઇઝ અ ડિસિઝન મેકિંગ એન્ડ ઇફ દેર ઇઝ નો એની ગોલ, તો ડિસિઝન મેકિંગનો તો સવાલ જ નથી ને. મેં તમને પહેલાં પણ કીધું હતું ને ફરી પાછું કહું છું કે લાઈફ જે છે એ એનિમલ ટાઈપની જીવવાનો તો કોઈ મતલબ નથી ને, કે સવારે ઉઠીને શિકાર કરવા જાઓ, પછી પાણી પીવાનું ગોતો, કાંઈ ખાઈ પીને ફરી પાછા સૂઈ જાઓ ને પછી પાછા બીજે દિવસે એની એ પ્રોસેસ. એન્ડ ઇફ યુ આર લિવિંગ ધીસ કાઇન્ડ ઓફ લાઈફ ધેન યુ હેવ ટુ થિંક અબાઉટ યોર સેલ્ફ, બરાબર, કે તમે જો એવી લાઈફ જીવતા હોય તો તમારે વિચારવું પડે. સો તમે એક ડિસિઝન મેકિંગની પ્રોસેસ જે છે ઇટ મસ્ટ બી ગોલ ઓરિએન્ટેડ. જે કંપનીઝ એવા વેથી ચાલતી હોય ને કે જે થશે એ જોયું જશે, એ પછી કાંઈ ન જોઈ શકે. એન્ડ ધીસ ઇઝ ધ રિયલ સિનારીઓ, બરાબર. એ પછી બિઝનેસની અંદર કાંઈ ન જોઈ શકે. રિસ્ક લેવું દેટ ઇઝ ધી અનધર થિંગ, અને રિસ્કને ફોર ગ્રાન્ટેડ લેવું એ અલગ વસ્તુ છે, બરાબર. તો બંને પોઈન્ટ ઓફ વ્યૂથી ઇફ યોર ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ નોટ એટ ઓલ ગોલ ઓરિએન્ટેડ ધેન દેર ઇઝ નો નીડ ઓફ ડિસિઝન મેકિંગ. વાત થઈ ગઈ પૂરી. કોઈ નિર્ણાયક પરિસ્થિતિની જરૂરિયાત જ નથી જો તમારી પાસે કોઈ ગોલ નથી. કંપનીને શું કામ જરૂરિયાત હોય? કારણ કે એ લોકોને ઓબ્જેક્ટિવ્સ છે, અમુક મિશન છે, અમુક વિઝન છે. ફાઇન. અને એ લોકો એ મિશન વિઝન ઉપર કામકાજ કરતા હોય, એટલા માટે એને આવી નિર્ણાયક પરિસ્થિતિઓની જરૂરિયાત પડે. પણ જ્યાં ગોલ નથી ત્યાં જરૂરિયાત નથી. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ડિસિઝન મેકિંગ મસ્ટ બી એલિમેન્ટેડ વિથ ધી ફ્રીડમ, બરાબર. જો એ ફ્રીડમ વાળું નથી ને તો ડિસિઝન મેકિંગ નથી. બીજી એક વસ્તુ હું તમને મારા સાઈડથી એ બી કહું છું કે ઇટ મસ્ટ બી સમ હાઉ ફ્લેક્સિબલ. હું એવું નથી કહેતી કે બધી વસ્તુ ચેન્જ થઈ જવી જોઈએ અને બધી વસ્તુ ચેન્જેબલ હોવી જ જોઈએ, એવું તો પોસિબલ નથી. કારણ કે અમુક વસ્તુ તો લાઈફમાં વન્સ ઇન અ ટાઈમ હોય તો પછી એ ચેન્જ ના થાય. બટ ધ થિંગ ઇઝ દેટ કે ઇફ યુ આર ફાઇન્ડિંગ આઉટ સમ અલ્ટરનેટિવ્સ એન્ડ ધોઝ અલ્ટરનેટિવ્સ આર અવેલેબલ ટુ યુ, સો ઇટ મસ્ટ બી સમહાઉ ફ્લેક્સિબલ. અને બિઝનેસની અંદર થોડીક એવી તો ફ્લેક્સિબિલિટી જોઈએ જ, થોડુંક એવું ફ્રીડમ, થોડીક ફ્લેક્સિબિલિટી જરૂરી છે. નહીં તો પછી આ ડાયનામિઝમની પ્રોસેસ ત્યાં જ પૂરી થઈ જાય જ્યાં ફ્લેક્સિબિલિટી નથી હોતી. ફાઇન. સો એ કન્ટેક્સમાં તમને કીધું છે કે ઇટ મસ્ટ બી એલિમેન્ટેડ વિથ ધી ફ્રીડમ. ફ્રીડમનો મતલબ એવો નથી કે મન પડે એમ બધું થવા માંડે, બટ ધ થિંગ ઇઝ દેટ કે સમ હાઉ ઇટ શુડ બી ફ્લેક્સિબલ. થોડુંક એવું ફ્લેક્સિબલ હોય. એના માટે તમે તમારું જ એક્ઝામ્પલ લો કે તમારા મમ્મી પપ્પા તમને અહીંયા કોલેજે આવવા દે અને પછી કોલેજેથી સીધું ઘરે જ જવાનું, કોઈ પણ પ્રકારની ક્યાંય બીજે રસ્તે તો શું બીજી શેરીમાંથી નહીં થઈને ઘરે નહીં આવવાનું. આવું હોય તો તમે લાઈફ જીવી શકો? ઇઝ ઇટ પોસિબલ? ના. પણ હું એવું નથી કહેતી કે તમે પછી અહીંયા સવારના 7 વાગ્યાના આવ્યા અને સાંજે 6 વાગે ઘરે પહોંચો, એવું ના હોવું જોઈએ.
બરાબર. ફ્રીડમ ઇઝ નેસેસરી બટ એ વેની અંદર નહીં. ફાઇન. સો બિઝનેસની અંદર પણ ડિસિઝન મેકિંગ પ્રોસેસની અંદર ભલે તમે તમારા બોટમ લેવલના જે કોઈ પણ પર્સોનલ છે એને ઇન્વોલ્વ કરો કે પછી મિડલ લેવલના લોકોને ઇન્વોલ્વ કરો, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. જરૂરિયાત પડે ને કરવાય જોઈએ ઇન્વોલ્વ, બરાબર. પણ એવું ના થવું જોઈએ કે એ લોકો જ પછી સર થઈ જાય, બરાબર ને. એ લોકો માથે ચડી જાય અને એના અકોર્ડિંગ ટુ કામકાજ કરવાનું. ફાઇન. સો એની અંદર કે છે નેક્સ્ટ તમને કીધું છે કન્ટિન્યુઅસ એન્ડ પોઝિટિવ પ્રોસેસ. યસ, ફર્સ્ટ ઓફ ઓલ પોઝિટિવ પ્રોસેસ એટલે એવું નથી કીધું કે હું બધું બહુ સારું સારું વિચારું, એમ નહીં. બટ ઇટ મસ્ટ બી ઓન સમ ઓપ્ટિમિઝમ, બરાબર. અમુક ઓપ્ટિમિઝમને લઈને ચાલી શકીએ કે ભાઈ આપણે આ અલ્ટરનેટિવ મૂકીએ છીએ, આ ડિસિઝન મેકિંગ લીધું છે, આ અલ્ટરનેટિવ સિલેક્ટ કર્યો છે, તો એ વસ્તુ સક્સેસફુલ જશે ડેફિનેટલી ઇન ધી માર્કેટ. ફાઇન. એન્ડ વી વિલ બી એબલ ટુ ગેટ સમ ગુડ રિટર્ન. તો એ વસ્તુ પોઝિટિવના પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું છે. એવું નથી કીધું કે તમે જે છે એ દરેક વસ્તુને લિબરલ કરી નાખો કે એવું જ વિચારવા માંડો કે આપણે આ ડિસિઝન લીધું એમાં ક્યાંય રિસ્ક જ નહીં ફેસ કરવું પડે કે ક્યાંય કોઈ લૂપહોલ્સ જ નહીં આપણે આગળ જતા. કેમ કે એ વસ્તુ એક રિયાલિટી છે કે આપણે બનાવેલા પ્લાન્સ અને એ પ્લાન્સની રિયાલિટી બંને એક આખી અલગ વસ્તુ છે, બરાબર. ઘણી વખત તમે જ્યારે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે તમને ખબર પડે કે ના આની અંદર આવું પણ હોય, પણ એ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી ખબર પડે. ફાઇન. સો દેટ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન ધીસ. બીજું એક કીધું છે કે કન્ટિન્યુઅસ પ્રોસેસ. મેં જેમ તમને કીધું એમ ખાલી ઇન્ટરનલી જ નહીં, એક્સટર્નલી પણ બિઝનેસીસ બહુ બધા પ્રોબ્લેમ્સ ફેસ કરતું હોય, જેના માટે એને કન્ટિન્યુઅસ ડિસિઝન મેકિંગ રાખવું જ પડે. હવે માની લો કે આ તો બહુ મોટી વાત થઈ ગઈ. એક નાની એવી વસ્તુ તમને કહું છું, બરાબર, કે માની લો તમારા ધંધાની અંદર મશીન ઉપર કામ કરતા કોઈ વ્યક્તિનો હાથ આવી ગયો છે મશીન અને હાથ કપાઈ ગયો. હવે નાઉ યુ હેવ ટુ ડિસાઇડ ને કે તમે કેવી રીતે એને જે છે એ આસિસ્ટન્સ અથવા તો કેવી રીતે એને હેલ્પ પ્રોવાઈડ કરી શકો છો. મેડિકલ હેલ્પ જોઈએ છે કે પછી તમે એના માટે કાંઈ પણ ઇન્સ્યોરન્સને રિલેટેડ તમે એને ફેસિલિટી આપેલી છે તો એને કેવી રીતે આગળ કેરી કરી જશો. આ એક નાનું એવું ડિસિઝન મેકિંગ હતું, બરાબર. કોઈ વ્યક્તિ જે છે એ તમે માલ મંગાવ્યો છે બહારથી અને એ માલ આવવામાં ડિલે થાય છે અને તમે તમારા કસ્ટમર્સ લોકોને કાંઈ વસ્તુ પહોંચાડવાનું પ્રોમિસ આપી દીધું છે. નાવ હવે અહીંયા આવશે ડિસિઝન મેકિંગ પાવર. આવે ને કે ભાઈ ડિસિઝન કેવી રીતે લેવું, શું કરવું. કે હવે તો માલ આપણે મંગાવ્યો હતો, આજે 2 મહિના થઈ ગયા, હજી સુધી પહોંચ્યો નથી અને પહેલા વ્યક્તિને તમે કહી દીધું છે કે ભાઈ આવતા મહિના સુધીમાં એટલીસ્ટ હું તમારા 500 યુનિટ્સ જે છે એ પ્રિપેર રાખીશ. હવે તમારે એ વિચારવાનું છે કે તમે એટલા શોર્ટ ટાઈમ પીરિયડની અંદર બીજે ક્યાંથી રો મટીરિયલ અરેન્જ કરી શકો છો અને વસ્તુઓ બનાવી અને દઈ શકો છો તમારા કસ્ટમર્સ લોકોને. ફાઇન. સો ઇટ ઇઝ ધી કન્ટિન્યુઅસ ઓર વી કેન સે દેટ ધી ઓનગોઈંગ પ્રોસેસ, બરાબર. દરેક જગ્યાએ નિર્ણાયક અથવા તો નિર્ણાયક પરિસ્થિતિ આવતી હોય છે અને નિર્ણયની જરૂર પડે છે. ફાઇન. આ તો બધું બિઝનેસની રિલેટેડ છે. લાઈફની અંદર બી તમારે દરેક વખતે ડિસિઝન લેવું જ પડતું હોય છે, વેધર ટુ બાય ધીસ થિંગ, વેધર ટુ નોટ બાય ધીસ થિંગ એટ ધીસ ટાઈમ, બરાબર. એવા નાના નાના ડિસિઝન્સથી લઈ અને મોટા મોટા ડિસિઝન્સ તમારે દરેક વખતે લાઈફમાં કરવાનું. સો નાવ યુ કેન કનેક્ટ ઇટ વિથ યોર રિયલ લાઈફ ઓલ્સો, બરાબર. તમે બિઝનેસને અને તમારી પોતાની જે છે ડે ટુ ડે એક્ટિવિટી એને બી કનેક્ટ કરી શકશો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિસિઝન મેકિંગ. કમિંગ સેશનની અંદર આપણે પ્રોસેસ જે છે ડિસિઝન મેકિંગ એ જોશું કે ક્યાંથી પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થાય છે. કેમ કે ઇફ દેર ઇઝ નો પ્રોબ્લેમ દેન દેર ઇઝ નો નીડ ઓફ ડિસિઝન મેકિંગ. ફાઇન. સો ક્યાંથી પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવું, કેવી રીતે અલ્ટરનેટિવ્સ ચૂઝ કરવા, ત્યાંથી લઈ અને ઇમ્પ્લિમેન્ટ કરવાથી લઈ અને ફોલોઅપ કેમ લેવું, ત્યાં સુધીની બધી જે છે એ પ્રોસેસ આપણે આખી ડિસ્કસ કરશું, વિચ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ અપ્રોક્સિમેટલી 10 to 11 પાર્ટ્સ. ફાઇન. સો એ વસ્તુ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.